બેરેજમાંથી સતત લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે પૂર્વી ચંપારણ જિલ્લાના ઘણા વિસ્તારો હવે પૂરની ચપેટમાં છે। પૂરની તસવીર જિલ્લાના સરહદી વિસ્તાર ગોરહર નાવીની છે, જ્યાં બે ગામો વચ્ચેનો સંપર્ક માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। રસ્તા પર પાણી ખૂબ જ ઝડપથી વહી રહ્યું છે, જેના કારણે બંને ગામના લોકોએ બે છેડેથી ઘેરાયેલા છે। નેપાળમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે। નદીઓમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે। અહીંના પૂરની આગાહી વિભાગે દેશના વિવિધ ભાગોમાં પૂરની ચેતવણી જારી કરી છે। ભારે વરસાદ બાદ વિવિધ નદીઓના જળસ્તરમાં સતત વધારો થશે અને લોકોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે। મળતી માહિતી અનુસાર મુખ્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં અરુણ બેસિન, શંખુવા, સભા જિલ્લો થી બાણગંગા, કપિલવસ્તુ જિલ્લો સુધીની નદીઓ વહેતી રહેશે। આ ઉપરાંત દૂધકોશી, સંકોશી, બાગમતી, નારાયણી, ટીનાઈ અને તેમની ઉપનદીઓના જળસ્તરમાં પણ વધારો થતો રહેશે। નેપાળમાં મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ અને મકાનો ખરાબ રીતે ડૂબી ગયા હતા। અરુણ બેસિનથી બાણગંગા બેસિન સુધીની નદીઓ માટે આગામી 24 કલાક માટે ગંભીર પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે। આ પ્રદેશમાં દેખરેખ હેઠળની લગભગ તમામ નદીઓએ ચેતવણીના સ્તરને વટાવી દીધું છે, જેમાં ઘણી ગંભીર જોખમી સ્તરોની નજીક છે। વિભાગે કહ્યું કે સનાકોશી અને બાગામતી નદીઓ પહેલાથી જ ખતરાના નિશાનથી ઉપર છે, તેમનું સતત સ્તર વધતું જાય છે। તે જ સમયે અરુણ, દૂધકોશી, નારાયણી, તિનાઈ અને બાણગંગા નદીઓ પણ ચેતવણીની મર્યાદાને વટાવી ગઈ છે અને વધી રહી છે।